કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે ઇંગ્લિશ ટેક્સ્ટમાં જે યુનિટ ચાલુ કર્યું છે તેનું નામ છે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા. વિશ્વવિખ્યાત સંગીતકાર પંડિત વિશ્વમોહન ભટ્ટના બાલ્યાવસ્થાના અને કિશોરાવસ્થાના અમુક પ્રસંગો આ પાઠમાં ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. આપણે જોયું હતું કે સંગીતકારના કુટુંબમાં જન્મેલા અને સંગીત જેના લોહીમાં હતું એવા મોહનને અલગ અલગ શરૂઆતમાં વોકલ મ્યુઝિકની, વાયોલિનની અને સિતારની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારબાદ એક જર્મન લેડી સાથે મોહનના જીવનમાં ગિટારનું આગમન થાય છે. ગિટાર ઇન્ડિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ નથી, બરાબર, સંગીતનું સાધન ભારતનું નથી, છતાં ગિટાર એ મોહન માટે એટલું મહત્વનું અને એટલું આકર્ષે છે કે એ નક્કી કરે છે કે હવે મારો જે સમય છે, મારો જીવનનો બધો સમય હવે હું ગિટારની
સાચું કે ખોટું? ખોટું. એને તો માત્ર ગિટાર જ વગાડવા લખ્યું છે. ગિટાર ઓન્લી. But the guitar. I am made for guitar. હું ખાલી ગિટાર માટે જ બનેલો છું. તો આમાં આવશે false. અને આ પેરેગ્રાફ માંથી 4 મળે છે. Depress નિરાશ થવું, become થવું કે બનવું, sure ખાતરી અને determine દ્રઢ નિર્ણય કરવો. ચાલો મોહન હવે દ્રઢ નિર્ણય કરે છે તો પછી આગળ જોઈએ. This experience took place. આ ઘટના આ અનુભવ થયો. એક્સપિરિયન્સ એટલે અનુભવ અને ટેક પ્લેસ એટલે થવું બનવું. આજે નક્કી કર્યું ને કે હવે મારે દુનિયાને બતાવી દેવું છે કે હું આ ગિટાર માટે જ બનેલો છું. તો આ ઘટના આ અનુભવ થયો when Mohan was only 16 years of age. કેટલા વર્ષના હતા? માત્ર 16 વર્ષના હતા. It was the turning point. Turning point એટલે બદલાવ, મહત્વનો વળાંક. આ ઘટના ઘટી જ્યારે બધા એની ટીકા કરી એ એના જીવનનો ઓફિસ લાઈફ તેના જીવનનો મોટો બદલાવ હતો. જો માણસ છે ને કાં તો પછી અનુભવ પરથી કાં સારું શીખે ને કાં પછી ખરાબ એટલે કે નેગેટિવ અથવા પોઝિટિવ. તો હંમેશા દરેક વસ્તુની પોઝિટિવ સાઈડ જ જોવાની. મોહન ડબલ DOUBLED ડબલ એટલે બેવડું કરી નાખવાનું. ડબલ હિઝ રિયાઝ. રિયાઝ એટલે એની જે સંગીતની ટ્રેનિંગ તાલીમ જે એની પ્રેક્ટિસ કરતો એને રિયાઝ કહેવાય. એને ડબલ કરી નાખ્યું. મીન્સ and practice for about 10 hours a day. એને એના સંગીતની પ્રેક્ટિસને ડબલ કરી નાખી અને દિવસના લગભગ 10 કલાક એટલે પહેલા 5 કલાક સંગીતની પ્રેક્ટિસ કરતા હતા. હવે 10 કલાક. વિચાર કરો કેટલી એની કહેવાય ડિવોશન કે આપણે શું કહીએ એનો એ પ્રત્યેની કેવી લાગણી કહેવાય, એનો કેવો દ્રઢ નિશ્ચય કહેવાય કે એને 10 દિવસ રિયાઝ કર્યો સંગીત માટે. He also studied. એને અભ્યાસ કર્યો. સ્ટડી કરવો એટલે અભ્યાસ કર્યો. Other aspects. Aspects એટલે મુદ્દા કે બાબતો. એને of the guitar. ગિટારની બીજી બધી બાબતોનો પણ અભ્યાસ કર્યો. 10 કલાક જ્યારે એ ગિટારની પ્રેક્ટિસ કરતા હતા તો એને ગિટારની અલગ અલગ બીજી બાબતોનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate. Incorporate એટલે સમાવેશ કરવો. એણે નક્કી કર્યું કે હું the speciality એટલે કે ખાસિયત કે વિશિષ્ટતા, ટેકનિક એટલે પદ્ધતિ and sound અવાજ of every instrument દરેક બીજા સાધન છે સંગીતના એ બધાયની ખાસિયત, એનો અવાજ અને એની ટેકનિકનો સમાવેશ કરીશ into the guitar. એક જ ગિટારમાં એ અલગ અલગ જે સંગીતના સાધનો છે એ બધાયની ખાસિયત એકમાં ભેગી કરવાનું નક્કી કરે છે, વિચારે છે. He wanted to invent. Invent એટલે શોધવું. He wanted to invent something. એવું કંઈક શોધવાનું ઈચ્છતા હતા. Which gave the sound and tune. જે સુર અને અવાજ બરાબર of the western guitar. જે પશ્ચિમનો ગિટારનો સુર અને અવાજ સુર અને તાલ હોય એમાં but played. But could be played પણ વગાડી કેવી રીતે શકાય? લાઈક એન ઇન્ડિયન વીણા. એને એવું ગિટાર શોધવાની ઈચ્છા થઈ કે જેમાં અવાજ સુર અને તાલ ગિટારના હોય પણ વગાડાય કેવી રીતે? વીણાની જેમ વગાડી શકાય. કેટલું અદ્ભુત એનું નિર્ણય. એને કેવી સરસ એની ઈચ્છા કે ભાઈ હું એવું બનાવીશ અને એના માટે લગભગ 10 કલાક
બદલાવ, એસ્પેક્ટ એટલે કે બાબતો અથવા મુદ્દાઓ, ઇન્કોર્પોરેટ એટલે કે સમાવેશ કરવો, સ્પેશિયાલિટી વિશિષ્ટતા, પ્રોડ્યુસ ઉત્પન્ન કરવો અને ઇન્વેન્ટ એટલે કે શોધવું. આપણે પાકી નોટમાં લેક્ચરમાં જેટલા પણ ફકરા સમજાવવામાં આવે અને હાર્ડ વર્ડ્સ લખવામાં આવે એ પાકી નોટમાં સાથે સાથે લખતું જવાનું છે. એ તો તમને મેં સૂચના આપેલી જ છે, બરાબર. હવે આપણે એને જે નક્કી કરે છે અને જે રીતનું એ ડબલ રિયાઝ કરી છે, હવે આગળ શું થાય તે જોઈએ. Not only the sound that my instrument produce કરો એટલે ઉત્પન્ન કરવું. મારું જે સાધન છે એ માત્ર અવાજ જ ઉત્પન્ન નહીં કરે ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ મહત્વનું નથી, એટલે કે મેં જે સાધન બનાવ્યું છે એ માત્ર અવાજ જ ઉત્પન્ન કરે એ મહત્વનું નથી, but it must also express કરવું એટલે રજૂ કરવું. એક્સપ્રેસ એટલે રજૂ કરવું. વ્યક્ત કરવું અથવા રજૂ કરવું. પરંતુ એ મારી દ્રષ્ટિને પણ વ્યક્ત કરે, મારી નજરને પણ વ્યક્ત કરે. એટલે હું જે સાધન બનાવું છું એ માત્ર અવાજ જ ઉત્પન્ન કરશે, બરાબર, એ મહત્વનું નથી, પણ હું જે મારી દ્રષ્ટિ છે, મારી નજર છે એને પણ વ્યક્ત કરતું હોવું જોઈએ. I want to say through the instrument. હું આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા શું કહેવા માંગુ છું એ પણ વ્યક્ત કરતું હોવું જોઈએ. કેટલું સુંદર એની ઈચ્છા કે માત્ર એને અવાજમાં રસ નહોતો, પણ એની લાગણી વ્યક્ત કરવાનું માધ્યમ એ બનાવવા ઈચ્છતા હતા. He said to himself, એવું એને પોતાની જાતને કીધું. And finally, અને છેલ્લે અંતે, with untiring એટલે અથાગ, ટાયર એટલે થાકી જવું અને untiring એટલે થાક્યા વગર, અથાગ efforts એટલે પ્રયત્ન, EFFORTS efforts એટલે પ્રયત્નો, અથાગ પ્રયત્નો and understanding of rags. એને અથાગ પ્રયત્નો કર્યા અને રાગ, અલગ અલગ પ્રકારના સંગીતમાં રાગ હોય એની સમજણ રાખી. He created કરવું એટલે સર્જન કરવું. એણે સર્જન કર્યું the wonderful મોહન વીણા. પોતાના નામમાંથી, ગિટારમાંથી એક અલગ પ્રકારનું નવું સંગીતનું સાધન બનાવ્યું અને એને પોતાનું નામ આપ્યું મોહન વીણા. ટુડે આજે the world આખી દુનિયા knows જાણે છે, મોહન આજે આખી દુનિયા મોહનને જાણે છે as પંડિત વિશ્વમોહન ભટ્ટ. એને પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે જાણે છે. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. મેં તમને કીધું હતું શરૂઆતમાં કે સંગીતના ક્ષેત્રમાં સૌથી મહાન શ્રેષ્ઠ એવોર્ડ ગ્રેમી એવોર્ડ છે, તો એના વિજેતા, વિનર એટલે વિજેતા તરીકે પંડિત વિશ્વમોહન ભટ્ટ આખી દુનિયા જાણે છે. અને એણે જે 16 વર્ષની ઉંમરે દ્રઢ નિર્ણય લીધો હતો કે મારું નામ આખી દુનિયા જાણશે. કેના દ્વારા? ગિટાર દ્વારા. જે ગિટારને એણે મોડિફાઈ કરીને મોહન વીણા બનાવી નાખી. I just followed my heart's passion. મેં તો માત્ર ફોલો કરવું, ફોલો એટલે અનુસરવું, ફોલો કરવું એટલે અનુસરવું. My heart's passion, મેં મારા હૃદયની ઈચ્છા, લાલચને મેં ફોલો કરી છે, અનુસરી છે. And here I am, અને આજે હું જે કાંઈ છું મેં મારા હૃદયનું માન્યું, બરાબર. લોકોએ મારી ઘણી ટીકાઓ કરી પેલા, પણ મેં કોઈના પર ધ્યાન ન દીધું, માત્ર મારા હૃદયની ઈચ્છા હતી કે હું કંઈક કરીશ, એને ફોલો કરી. Said મોહન
વિનર ઓફ ગ્રેમી એવોર્ડ. તો આપણો આ પાઠ આજે અહીં પૂરો કર્યો. આપણે હાર્ડ વર્ક્સ જોઈ લઈએ. વિઝન એટલે દ્રષ્ટિ, થ્રુ દ્વારા, અનટાયરિંગ અથાગ, અન્ડરસ્ટેન્ડિંગ સમજણ, ક્રિએટ એટલે સર્જન કરવું, વન્ડરફુલ અદ્ભુત, વિનર એટલે કે વિજેતા, પેશન લાલચ, સેરેમની સમારોહ, એક્સપ્રેસ વ્યક્ત કરવું અને ઓફ એફર્ટ્સ પ્રયત્નો. તો આપણા બધા ફકરા અને બધા હાર્ડ વર્ડ્સ આપણે પૂરા કરીએ છીએ. તમારે પાકી નોટમાં હાર્ડ વર્ડ્સ એટલે કે સ્પેલિંગ, ક્વેશ્ચન આન્સર લખાઈ જાય પછી લીથામાં મોહન્સ એફર્ટ ટુ ગેટ સક્સેસ એવી શોર્ટ નોટ આપેલી છે. એ પણ તમારે પાઠના ક્વેશ્ચન આન્સર પછી શોર્ટ નોટ એ લખવાની છે અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ 7 આપેલા છે. તો ઉપર કૌંસ આપ્યા હશે અને નીચે ફકરામાં ખાલી જગ્યા આપેલી છે. જો તમે પછી સમજાતું નથી કે શું કરવું, તમને અહીંયા બોર્ડ ઉપર વ્યવસ્થિત કહી દીધું છે કે લીથામાંથી બરાબર પટેલ એન્ડ પટેલના અંગ્રેજીના લીથામાંથી શોર્ટ નોટ આ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ